હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું તમને લોકોને ઘણા બધા ટાઈમ પછી મળી રહી છું અને આજે અમે જઈ રહ્યા છીએ મહેસાણા. તો કેમ જઈ રહ્યા છે એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે. તો 8:30 સમથિંગ થઈ ગયું છે અને મામા કાર લઈને આવી ગયા છે. તો અમે મહેસાણા જવા માટે નીકળી ગયા છે. તો મારી સાથે કોણ કોણ આવ્યું છે ચાલો હું તમને બતાવું. તો મારી જોડે બાજુમાં છે હિરેનભાઈ, આગળ મામા કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને એમની બાજુમાં દીદી બેઠી છે. તો અમે બધા જઈ રહ્યા છીએ હાલ. તો અહીંયાથી મહેસાણા લગભગ 50 કિલોમીટર જેટલું હજુ પણ બાકી રહ્યું છે. આગળ બહુ બધા ટેડી આવી રહ્યા છે. તો મેં જોઈને કીધું દીદીને કે મને અપાવો કોક, પણ મને કોઈએ કશું અપાવ્યું નથી. તો મને બહુ ઈચ્છા હતી લેવા. હાલ અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. તો એના હેર ને મેકઅપ તો નહીં પણ એનું અહીંયા ગાર્મેન્ટ્સ ચેન્જ ને બધું અહીંયા જ કરવાનું છે. તો જોઈએ. તો અહીંયા હેર ડન થઈ ગયા છે, હેરસ્ટાઈલ કરી રહ્યા છે. આઈ થિંક મેસી લુક બનાવી રહ્યા છે એનું. તો યસ, અહીંયા બધું રેડી છે. ઓર્નામેન્ટ્સ ચેક કરી રહ્યા છે હાલ કે શું સારું લાગશે, શું નહીં સારું લાગે. સો યસ, બધું ડન છે. હેરસ્ટાઈલ પણ બહુ જ મસ્ત થઈ ગઈ છે. સીધે હો જા, જ્યાદા મહેનત મત કર, સીધા રહે. હું નીચે આવીને વેઇટ કરું છું કે આ લોકો આવે તો નીકળીએ હવે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ એક્સપોમાં. તો મેં તમને કીધું હતું કે તમને મહેસાણા જઈને આઈડિયા આવશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો યસ, અમે અહીંયા આવી ગયા છીએ બ્યુટી એક્સપોમાં અને જસ્ટ અમે અહીંયા પહોંચી ગયા છે. અમે અત્યારે એક્સપો પહોંચી ગયા છે અને બહાર વેઇટ કરીએ છીએ. એકચ્યુઅલી અમે અહીંયા અડધો કલાક જેવું લેટ હતા તો એના માટે સ્ટેજ બીજાને આપેલો છે. તો અમારે અહીંયા લગભગ 3 કલાક જેટલી હજી વેઇટ કરવી પડશે. તો અમે અહીંયા બેઠા છે, વિડીયો શૂટ કરી રહ્યા. 3 hours later. દીદી અત્યારે સ્ટેજ પર છે, એના ઉપર મેકઅપ થવાનું છે. સો યસ, હું તો નીચે બેસીને વેઇટ કરું છું ને જોઉં. અહીંયા જે મેકઅપ આર્ટિસ્ટ છે એ શીખવાડી રહ્યા છે. CTM જે સ્ટાર્ટિંગમાં મેકઅપની ફર્સ્ટ પ્રોસેસ હોય છે, તો જે શીખતા હશે એને આઈડિયા હશે એકચ્યુઅલી. चिल्लाता क्यों रे? इलेक्शन में खड़ा कर. અહીંયા મેકઅપ ડન થઈ ગયો છે એનો. તો જે એમના મેકઅપ આર્ટિસ્ટ છે એને રેડી કરી રહ્યા છે રેમ્પ વોક માટે. તો હું બહુ એક્સાઇટેડ છું જોવા માટે કે શું કરે છે શું નહીં, બિકોઝ હું બહુ ટાઈમ પછી એની જોડે આવી છું આજે. સો લેટ્સ સી. તો મને તો બહુ જ મજા આવી એનો રેમ્પ વોક જોઈને અને હું ઘણા બધા ટાઈમ પછી આવી હતી. તો મને તો લાઈક બહુ મજા આવી જોઈને. હવે અહીંયા બધા સેલ્ફી ને એના માટે બધા ઊભા છે, ફોટો પડાવે એની જોડે, એના મેકઅપ આર્ટિસ્ટ જોડે. અહીંયા બધા ફોટોગ્રાફર્સ છે જે એનું અલગથી ફોટો ક્લિક કરી રહ્યા છે. બિકોઝ એમને એમની ચેનલ પર મૂકવાનું હશે યા ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું હશે.
તો હાલ અમે જઈ રહ્યા છીએ રિટર્ન અને અમને બહુ જ ભૂખ લાગી છે બિકોઝ આજે અમે સવારનું કશું જમ્યું જ નથી. અહીંયા અમે પહોંચી ગયા છીએ ઓનેસ્ટમાં અને મામા અને દીદીને બધા ઓર્ડર કરે છે કે વિચારીએ શું મંગાવું શું નહીં. મેં કીધું જે મંગાવું એ ફટાફટ મંગાવો કેમ કે મને તો બહુ જ ભૂખ લાગી છે, મારાથી જરાય રહેવાતું નથી. અમે ભાજીપાવને પુલાવ ખાધો હતો પણ હું એ ક્લિપ નથી લઈ શકી કેમ કે મને બહુ જ ભૂખ લાગી હતી એટલે. તો અમે અહીંયા જઈ રહ્યા છીએ અમદાવાદ રિટર્ન અને અહીંયા હું વ્લોગ એન્ડ કરવા જઈ રહી છું. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને નેક્સ્ટ વ્લોગ શેના ઉપર જોવા માંગો છો એ પણ જણાવજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.